કેમ છો વિદ્યાર્થી મિત્રો? લર્ન ઇંગ્લિશ વિથ એડ્યુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશ યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થનો અભ્યાસ કરવાના છીએ. ડેન્ટલ એટલે દાંતને લગતું, ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું સ્વાસ્થ્ય. તો આપણે આ પાઠનો સરસ મજાના ચિત્રો સાથે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સીન 1, દ્રશ્ય 1. સોનિયા હેડ અ સિવર ટૂથેક. સોનિયાને સિવર તીવ્ર ટૂથેક દાંતનો દુખાવો હતો. સોનિયાને દાંતનો તીવ્ર દુખાવો હતો. જો તમે ચિત્રમાં જોઈ શકો છો. શી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. તે કંઈ ખાઈ પણ નહોતી શકતી અને શાળાએ પણ જઈ શકતી નહોતી. સ્ટડીઇંગ એટ હોમ was also impossible due to pain. ઘરે ભણવું પણ ઇમ્પોસિબલ અશક્ય હતું. કેમ? ડ્યુ ટુ પેઇન, પીડાના કારણે, દર્દના કારણે, દુખાવાના કારણે. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. તે સૂવા માટે પણ સક્ષમ નહોતી. તો સોનિયા નામની એક છોકરી છે તમારા જેવડી, એને દાંતનો બહુ દુખાવો હતો. એટલે કાંઈ ખાઈ નહોતી એકતી, નિશાળે નહોતી જઈ શકતી. અને આ દુખાવાના કારણે ઘરે ભણવું હોય તે આમ કહેવાય ને તો અશક્ય જેવું થઈ ગયું હતું. અને સૂઈ પણ નહોતી એકતી. તમને ક્યારે આવું થયું છે? થયું હોય તો કોમેન્ટમાં જણાવજો કે દાંત બહુ દુખવા આવ્યા હોય એના કારણે તમને ભણી ન શકાય, સૂઈ પણ ન શકાય, આવું બધું થતું હોય તો. જોઈએ આગળ શું થાય છે. સોનિયા, ઓ માં, ઇટ્સ અનબેરેબલ. ઓ માં, આ અસહ્ય છે, હવે નથી સહવાતું, આવું સોનિયાએ કહ્યું. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જ જોઈએ. ડેન્ટિસ્ટ એટલે દાંતના ડોક્ટર. સેડ હર અંકલ અશોકભાઈ. સોનિયાના કાકા અશોકભાઈએ કહ્યું. જો આ પાત્રના નામ યાદ રાખવાના છે. પહેલું મુખ્ય પાત્ર સોનિયા, બીજું પાત્ર અશોકભાઈ. હવે અશોકભાઈ એમ તો આપણે ડોક્ટર પાસે જવું જોઈએ. એટલે જોઈએ આગળ શું થાય છે. ધ સેમ ઇવનિંગ ધે વર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા. એ જ સંધ્યાએ એ લોકો ડોક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકે હતા. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટેન્ટ ડોક્ટર. ડોક્ટર બંસી શર્મા છે એ યંગ, યુવાન અને કોમ્પિટેન્ટ કેતા સક્ષમ, સારા એવા સમર્થ ડોક્ટર છે. જો ડોક્ટરનું નામ યાદ રાખવાનું છે. ત્રીજું પાત્ર એવું. આમ તો મુખ્ય પાત્ર આ ત્રણે જ છે. સોનિયા, સોનિયાના કાકા અશોકભાઈ અને ડોક્ટર બંસી શર્મા. એટલે હવે ડોક્ટર શર્મા કહે છે, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. હેલો યંગ લેડી, તમારી શું તકલીફ છે? અથવા તમારે શું વાંધો છે? આવું સોનિયાને ડોક્ટરે પૂછ્યું. એટલે સોનિયા કહે છે વિથ ડિફિકલ્ટી, મુશ્કેલી સાથે કહે છે, માં, ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. ઓ માં, ઓ ડોક્ટર, મને ટેરિબલ, ભયંકર દાંતનો દુખાવો છે. આવું સોનિયાએ કહ્યું. એટલે ડોક્ટર શર્મા સેઝ, આઈ કેન સી. હા, એ તો હું જોઈ જ શકું છું. લેટ મી ચેક ઇટ. લાવ મને તપાસવા દે. સિટ ઇટ ઇન ધ ચેર પ્લીઝ. ખુરશીમાં બેઠી જા પ્લીઝ. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા ડેન્ટલ ચેરમાં બેઠી જાય છે. ડેન્ટલ ચેર એટલે કે દાંતના દવાખાના હોય, અહીંયા ડોક્ટરની જે ખુરશી હોય અલગ પ્રકારની રચનાવાળી, એ જે તમે આગળના ફોટોમાં તમે જોઈ શકતા હતા, જેના પર સોનિયા બેઠી હતી. ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. ડોક્ટરે હેડલાઇટ શરૂ કર્યું. ડોક્ટર શર્મા સેઝ, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આહ. ડોક્ટર શર્માએ કહ્યું, હવે તારું મોઢું ખોલ અને આહ કહે. આહ એમ બોલ. એમ કરવાનું કે ને ડોક્ટર, એ કરવાનું કીધું. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી.
સોનિયાએ થોડું ધીમેથી એનું મોઢું ખોલ્યું. સોરી ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. માફ કરજો ડોક્ટર, હું આનાથી વધારે પહોળું મારું મોઢું ખોલી શકું તેમ નથી. એટલે ડોક્ટર શર્મા કહે છે ધેટ્સ ઓકે, ઓકે કાંઈ વાંધો નહીં. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. સોનિયાના મોઢામાં જે દાંતના ડોક્ટરના જે સાધનો આવે એ ફેરવતા ફેરવતા આઈ કેન સી, હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલાર્સ. હું તારી એક દાઢ ઉપર બ્લેક સ્પોટ, કાળો ડાઘો જોઈ શકું છું. મોલાર એટલે કે દાઢ. This seems to be a cavity there. There seems to be a cavity there. ત્યાં કેવિટી થઈ હોય એવું લાગે છે. કેવિટી એટલે દાંતમાં જે ઓલો સડવો થાય કાળા રંગનો એ. એટલે અશોકભાઈ ચોંકી ગયા. કેવિટી એમ અશોકભાઈએ પૂછ્યું. ડોક્ટર શર્મા યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. હા, કેવિટી અને ઘણી મોટી. આવું ડોક્ટર શર્માએ કહ્યું. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. હું આજે કેટલીક દવાઓ લખી આપું છું. પ્રિસ્ક્રાઇબ એટલે કે ડોક્ટર ઓલી જે દવાનું લખાણ કરી આપે એ, અને મેડિસિન એટલે દવા. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલ. આવતીકાલ સુધીમાં દુખાવો સબસાઇડ ઘટી જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. માત્ર ત્યારે જ આગળની સારવાર શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો? શું તું કાલે ફરીવાર પાછી આવી શકીશ? આવું ડોક્ટર શર્માએ સોનિયાને પૂછ્યું. એટલે અશોકભાઈ કહે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હું આવતીકાલે સ્ટેશનની બહાર હશ. એટલે ડોક્ટર શર્મા કહે છે વેલ સોનિયા કેન કમ અલોન. સારું, સોનિયા એકલી પણ આવી શકે. શી ઇઝ અ બ્રેવ ગર્લ. તે બહાદુર છોકરી છે. સોનિયા સેઝ યસ ડોક્ટર, હા ડોક્ટર, આઈ વિલ હેવ ટુ. મારે આવવું જ પડશે. એટલે સોનિયાએ કીધું કે હા ડોક્ટર, મારે તો આવવું જ પડશે. હવે આગળ શું થાય છે ચાલો જોઈએ. સીન 2. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. વળતા દિવસે સોનિયાએ સારું અનુભવ્યું. એટલે કે પહેલા કરતાં સારું હતું, રાહત હતી. શી ડીડ નોટ હેવ મચ પેન. તેને હવે ઘણો દુખાવો હતો નહીં. શી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. તેણે ડોક્ટરની ફરીવાર નક્કી થયેલા સમયે મુલાકાત લીધી. ડોક્ટર શર્મા સેઝ હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. આજે તું કેવું અનુભવે છો યુવાન સ્ત્રી અથવા યુવાન યંગ લેડી? સોનિયા સેઝ મચ બેટર, ઘણું સારું. ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એર રોટર. પછી ડોક્ટર શર્માએ એની જે કેવિટી હતી એને સાફ કરી. શેની મદદ વડે? એર રોટરની મદદ વડે. એર રોટર એટલે ડેન્ટિસ્ટ દ્વારા વાપરવામાં આવતું એક સાધન આવે, એનું નામ છે. જો તમે ચિત્રમાં બેકગ્રાઉન્ડમાં જે પીપીટીમાં આવું દેખાય છે ને તમને સ્ટીલનું, એના જેવું જ તે. ધેન શી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ. અને પછી એને સફેદ સબસ્ટન્સ ઘટકથી ભર્યું. આ ઘટક શું છે તો કે નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. જે લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ નામથી જાણીતું એક ઘટક આવે, એનાથી એની જે કેવિટીનું જે ખાલું પડ્યું હોય એને ભર્યું. ઇટ કન્ટેન્સ, હવે જે આ ઘટકનું નામ આપ્યું એ ધરાવે છે, એમાં સમાવે છે શું? સિન્થેટિક રેસિન, કૃત્રિમ રેસિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા. ફોટો એક્ટિવેટર એટલે કે ચમક વધારનાર. તો આખી વાત એમ છે કે સોનિયાએ કીધું ઘણું સારું અનુભવાય છે. પછી ડોક્ટર શર્માએ એની કેવિટીને એર રોટરની મદદથી સાફ કરી. પછી એમાં સફેદ ઘટક એમાં ભર્યું. જે આ ઘટક ભર્યું એમાં શું હોય તો કે સિન્થેટિક કૃત્રિમ રેસા હોય, સિલિકા હોય, અને
એની ચમક વધારવા માટે ફોટો એક્ટિવેટર નામની વસ્તુ હોય છે. પછી ડોક્ટર શર્માએ કીધું, યસ ઇટ્સ ડન. હા, આ થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર તારું મોઢું ખુલ્લું રાખવા માટે થેન્ક યુ, તારો આભાર. વિધાઉટ એટલે કે ના વિના. આવું ડોક્ટર શર્માએ કીધું. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. સોનિયા એ દિવસે છેલ્લી પેશન્ટ દર્દી હતી, એટલે ડોક્ટર સ્પેર વિતાવી શકતા હતા. શું? તો કે સમય. શેમાં? તો કે ટોક ટુ હર, એની સાથે વાત કરવામાં. એ દિવસે સોનિયા છેલ્લી પેશન્ટ હતી, દર્દી હતી, એટલે ડોક્ટર એની સાથે વાત કરવામાં સમય વિતાવી શકે તેમ હતા. સોનિયા says, Doctor, would you tell me why I got this cavity? સોનિયાએ પૂછ્યું, ડોક્ટર, શું તમે મને કહેશો કે મને આ કેવિટી શું કામ થઈ? એટલે ડોક્ટર શર્મા says, well, tell me one thing. સારું, મને એક વાત કહે. Are you fond of sweets? શું તું મીઠાઈની શોખીન છો? તને મીઠાઈનો શોખ છે? ગળ્યું ખાવું ગમે છે? આવું ડોક્ટર શર્માએ પૂછ્યું. સોનિયા છે, યસ આઈ એમ. હા, હું છું. ગળ્યું કોને ન ભાવે? હા, હું છું. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. મને ચોકલેટ ખાવી અને આઈસ્ક્રીમ ખાવો તો બહુ ગમે, અને બાકી બધી મીઠાઈ પણ. આવું સોનિયાએ કીધું. મને ભાવે મીઠાઈ, તમને ભાવે? જો ભાવતી હોય તો કોમેન્ટમાં જણાવજો કે તમને કઈ મીઠાઈ સૌથી વધારે ભાવે. ડોક્ટર શર્મા સેજ, ડોક્ટર શર્માએ કહ્યું, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. અને મને એક હજી વધારે વસ્તુ કે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? શું તું તારા દાંતને રેગ્યુલરલી નિયમિત રીતે દિવસમાં ટ્વાઇસ 2 વાર બ્રશ કરે છો? કરો છો ભાઈ તમે 2 વાર? જે લોકો 2 વાર કરતા હોય કોમેન્ટમાં કહેજો કે હું 2 વાર બ્રશ કરું છું. Do you clean your mouth after meals and after eating chocolates or ice cream? તું તારું માઉથ, તારું મોઢું સાફ કરે છો? ક્યારે? તો કે ભોજન પછી. મીલ એટલે કે ભોજન. ભોજન પછી અથવા ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી. ડોક્ટર શર્મા એમ કીધું, એક વાત મને કે, શું તું દિવસમાં 2 વાર બ્રશ કરે છો? શું તું જેમાં પછી કે પછી ચોકલેટ ખાધા પછી કે આઈસ્ક્રીમ ખાધા પછી તારા મોઢાને સાફ કરે છો? આવું ડોક્ટર શર્માએ સોનિયાને પૂછ્યું. એટલે સોનિયા શું જવાબ આપે છે? નો ડોક્ટર, ના ડોક્ટર. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. નહીં ડોક્ટર, હું તો માત્ર સવારમાં જ મારા દાંત સાફ કરું છું. ડોક્ટર શર્મા સેઝ, ધેટ્સ ધ પ્રોબ્લેમ. એ જ તો વાંધો છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતના પ્રોપર ચોક્કસ કાળજી લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તારે તારા દાંતને દિવસમાં 2 વાર પ્રોપરલી વ્યવસ્થિત રીતે બ્રશ કરવા જ જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એકવાર સવારમાં અને એકવાર ફરીથી તું બેડે જા એ પહેલા, એટલે કે સુવા જા તે પહેલા. ડોક્ટર શર્માએ કીધું, એ જ તો વાંધો છે કે તમે દિવસમાં 1 જ વાર બ્રશ કરો છો. તમારે તમારા દાંતની ચોક્કસ વ્યવસ્થિત કાળજી લેવી જોઈએ. દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ, એકવાર સવારમાં અને એકવાર સાંજે સૂતા પહેલા. આવું ડોક્ટર શર્માએ કીધું. એટલે સોનિયા કહે છે, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ ધ બ્રશિંગ ટીથ ડોક્ટર? ડોક્ટર, દાંતને બ્રશ કરવાનો રાઈટ સાચો રસ્તો કયો છે? આવું સોનિયાએ પૂછ્યું. આપણે બધા બ્રશ તો કરતા હોઈએ, પણ શું આપણે સાચી રીતે કરીએ છીએ? જાણીએ આગળ ડોક્ટર શું કહે છે. ડોક્ટર શર્મા સેઝ, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while moving the brush in sideways only. મોટા ભાગના લોકો એમના દાંતને બ્રશ કરતી વખતે કઈ રીતે બ્રશ કરે છે? તો કે સાઇડવેઝ એટલે કે ડાબેથી જમણે એમ આજુબાજુ ઘસીને. માત્ર ડાબે જમણે એમ આજુબાજુ ઘસીને જ બ્રશ કરે છે. પણ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. સો
that is that it removes the tiny bits of foods between the teeth. તો એમ કીધું કે the right way is to move it upward and downward. સાચો રસ્તો એને ઉપરથી નીચે તરફ એટલે ઉપર નીચે તરફ ઘસવાનો છે, જેથી કરીને it removes the tiny bits of food, જેથી કરીને એ ફૂડ ખોરાકના ટાઈની નાના બીટ્સ ટુકડાઓને રિમૂવ હટાવી લે, દૂર કરે, જે સ્ટક બિટવીન ધ ટીથ, જે દાંતની વચ્ચે સલવાયેલા છે, ફસાયેલા છે. The gum lines should also be brushed with gentle strokes. ગમ લાઇન્સ એટલે કે પેઢાઓ, આપણા પેઢાઓને પણ હળવા ઝટકા સાથે ઘસવી જોઈએ, બ્રશ કરવા જોઈએ. નોટ ઓનલી ધીસ, માત્ર આ જ નહીં, બટ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. તમે તમારા મોઢાને દરેક ખોરાક પછી અને દરેક વાર ચોકલેટ ખાધા પછી અને આઈસ્ક્રીમ ખાધા પછી પણ સાફ કરો. આવું ડોક્ટરે કીધું. ડોક્ટરે કીધું જો તમારે તમારા દાંત વ્યવસ્થિત રાખવા હોય તો દિવસમાં 2 વાર બ્રશ કરવાનું, એકવાર સવારમાં, એકવાર સાંજે. કંઈ પણ ખાવ કે પછી ચોકલેટ આઈસ્ક્રીમ ખાવ એ પછી મોઢાને સાફ કરવાનું. અને બ્રશને સાચી રીતે ઘસવાની રીત કઈ છે તો કે ડાબે જમણે નહીં પણ ઉપર નીચે ઘસવાનું. આટલું જાણ્યા પછી સોનિયા જો હજી જિજ્ઞાસુ છે, હજી પ્રશ્ન પૂછે છે. એટલે સોનિયા કહે છે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? ડોક્ટર તમે એનું મને કારણ કહેશો શેનું? તો કે 2 વાર બ્રશ કરવાનું. ડોક્ટર શર્મા કહે છે, ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. મોં સાફ કરવું એ દાંતને લગતી સ્વચ્છતાની પહેલી રિક્વાયરમેન્ટ, જરૂરિયાત છે. હાઇજીન એટલે સ્વચ્છતા, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું સાફ કરતા નથી, ધ tiny beads of food inside stick to the surface of your teeth. The tiny beads of food, નાના ખોરાકના ટુકડા ઇનસાઇડ અંદર રહેલા, સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ, તમારા દાંતની સપાટીને સ્ટીક ચોંટી જાય છે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને તમારા દાંતની વચ્ચેની જગ્યામાં પણ ચોંટી જાય છે, જો તમે ચિત્રમાં જોઈ શકો છો. નાવ હવે જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ who eventually eat up parts of the teeth too. હવે એમાં એવા કેટલાક કીટાણુઓ ઉત્પન્ન થાય છે જે આ નાના ખોરાકના જે કણ હોય એનાથી પોષણ મેળવે છે, એને તો ખાઈ જાય છે પણ સાથે સાથે ઇવેન્ચ્યુઅલી ક્રમશઃ એ તમારા દાંતને પણ ખાવા લાગે છે, ખોતરવા લાગે છે. જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે કેવી રીતે એને બાજુમાં દાંતને પણ કેવિટી લાગુ પડી દીધી છે. ધે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ, એ તમારા દાંતનું ઇનેમલનું જે પડ હોય એને ડિસ્ટ્રોય, નાશ કરી નાખે છે. મિત્રો, ઇનેમલ એ દાંતનું સૌથી ઉપરનું પડ છે જે દાંતને સફેદ અને ચમકતા બતાવે છે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને લાંબા ગાળે એ કેવિટી તરફ લઈ જાય છે. તો આખી વાત એમ છે કે જો તમે બ્રશ નથી કરતા સાંજે તો ખોરાકના નાના કણ તમારા દાંતની સપાટીએ, દાંતની વચ્ચે જગ્યામાં ફસાઈ જાય છે. પછી અંદર એવા જર્મ્સ, કીટાણુઓ ઉત્પન્ન થાય છે જે ખોરાકને તો ખાય છે પણ સાથે સાથે ધીમે ધીમે તમારા દાંતને પણ ખોતરવા લાગે છે, અને એના કારણે પછી એમાં કેવિટી ઉત્પન્ન થાય છે. હવે ઇનેમલ કોટિંગ શબ્દ આવ્યો એટલે સોનિયાને થયું આ વળી શું? તમને થાય ને કે ઇનેમલ કોટિંગ શું? એમ જેમ સોનિયાએ પૂછ્યું ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? ઇનેમલનું પડ, ઈ વળી શું? એટલે ડોક્ટર શર્મા કહે છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ.
એના માટે તારે આપણા દાંતની સંરચના સમજવી પડશે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સૌથી ઉપરનું સફેદ લેવલ જે છે, સફેદ સ્તર છે, એને ઇનેમલ કહેવામાં આવે છે. જો તમે ચિત્રમાં સૌથી ઉપર સફેદ સ્તર જોઈ શકો છો. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. એ આપણા શરીરનો સૌથી સખત અને સૌથી મજબૂત હિસ્સો છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. જે બીજું લેવલ છે, બીજું પડ છે, એને ડેન્ટિન કહેવાય છે. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ. એ સહેજ પીળાશ પડતું હોય છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને સૌથી અંદરનું જે લેયર પડ છે એને શું કહેવાય? ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલાર there was a cavity which now no more exist. તારી મોલાર દાઢમાં કેવિટી હતી જે હવે એક્ઝિસ્ટ અસ્તિત્વમાં નથી, હવે રહી નથી. સોનિયા કહે છે, મોલાર, વોટ ઇઝ ધેટ? મોલાર, આ વળી શું? પહેલી વાર શબ્દ સાંભળ્યો તો આપણને થાય કે મોલાર એટલે શું, પણ પછી ખબર પડે દાઢ. ઓ દાઢ એમ છે. એટલે ડોક્ટર શર્મા સોનિયાને સમજાવે છે, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. એ એક દાંતનો પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટમાં જો, ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. દાંતના 2 પ્રકાર છે. એક ડિસિડ્યુઅસ ટીથ, દૂધિયા દાંત, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. જે મિલ્ક ટીથ, દૂધિયા દાંત તરીકે પણ જાણીતા છે. એન્ડ પરમિનન્ટ ટીથ, અને કાયમી દાંત. Deciduous teeth are usually 20 in numbers and they shed one by one after growth. જે આ દૂધિયા દાંત છે એ સામાન્ય રીતે 20 હોય છે સંખ્યામાં, અને વિકાસ પછી એક તૂટી જતા હોય છે. ધેર આફ્ટર ન્યૂ પરમિનન્ટ ટીથ કેમ અપ. અને પછી નવા કાયમી દાંત કમ અપ આવે છે. They are usually 32 in number. અને તે સામાન્ય રીતે સંખ્યામાં 32 હોય છે. જો આપણે નાના હોય, સાવ નાના, તો એ આપણને જે દાંત ઉગ્યા હોય, એક સમય આવતા એક એક કરીને બધા પડી જાય અને નવા દાંત ઉગે. તો આ જે બાળપણના દાંત હોય એને દૂધિયા દાંત કહેવાય. હવે આગળ સોનિયા કહે છે, યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ. હા, મારે પણ 32 દાંત છે. બટ ધે ઓલ આર નોટ ધ સેમ. પણ એ બધા સેમ નથી, સરખા નથી. આનું શું કારણ હશે? આવો ને પ્રશ્ન છો. જો કેટલા પ્રશ્ન થાય સોનિયાને, તમે જોવો તો ખરા. એટલે ડોક્ટર શર્માએ કીધું, ધે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન. તેઓ એના શેપ આકારમાં, સાઇઝ કદમાં, ફંક્શન કાર્યમાં ડિફરન્ટ જુદા જુદા છે, વિભિન્ન છે. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. તો એના નંબર આપેલા છે. 4 તો ઇન્સિઝર્સ હોય છે, 2 કેનાઇન્સ હોય છે, 4 પ્રીમોલર્સ હોય છે, અને 4 થી 6 દાઢ હોય છે. ઇન ઈચ જો એટલે કે દરેક જડબામાં, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એની જેમ. તો હવે જો દાંતમાં ઇન્સિઝર એટલે કે આગળના ઓલા 4 દાંત હોય આપણા, એની વાત છે. પછી કેનાઇન્સ એટલે ઓલા રાક્ષસી અણીવાળા દાંત હોય, ઓલા 4 દાંત પછી, એની વાત છે. અને પ્રીમોલાર્સ એટલે કે આ રાક્ષસી દાંત અને આપણી દાઢની વચ્ચે જે નાની નાની દાઢ જેવી હોય છે, એની વાત છે. આ રીતે જુદા જુદા દાંતની સંખ્યા ડોક્ટરે કીધી. હજી સોનિયાના તો પ્રશ્નો ખૂટતા જ નથી. જો એટલે સોનિયાએ પાછો નવો પ્રશ્ન પૂછ્યો, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ? શું હું મારા મિત્રની દાંતની સમસ્યાઓ સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછી શકું? આવું સોનિયાએ પૂછ્યું. એટલે ડોક્ટર શર્મા કહે છે, ઓહ શ્યોર ડિયર,
હા પાક્કું ડિયર વાલી, ઈ હાટું હું અહીંયા બેઠી તારે પૂછવા હોય એટલા પૂછી લે તમ તારે. એટલે સોનિયા કહે છે, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેઝ. પૂજા નામની મારા ક્લાસમેટ માની એક દાદરા ઉપરથી સ્લીપ લપસી ગઈ. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, અને તેને કેટલાક તૂટી ગયેલા દાંત છે. વોટ શુડ શી ડુ, એને શું કરવું જોઈએ? એને પ્રશ્ન પૂછ્યો કે મારી બેનપણી પૂજા છે દાદરામાંથી લપસી ગઈ, પડી ગઈ, એટલે એને કેટલાક દાંત ભાંગી ગયા છે, તો એને શું કરવું જોઈએ? એટલે ડોક્ટર શર્મા આન્સર આપે છે, વેલ, સારું, શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેણે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. આફ્ટર એક્ઝામાઇનિંગ હર ટીથ, the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material. After examining her teeth, એના દાંતની તપાસ કર્યા પછી the dentist will suggest the restoration of the teeth. ડેન્ટિસ્ટ એ દાંતનું પુનઃસ્થાપન સજેસ્ટ સલાહ આપશે. કેવી રીતે? તો કે ઓલા આપણે ઘણીવાર ન સાંભળતા હોય ઘણા દાંતમાં ખાલા પડી જાય, ડોક્ટર પાસે અંદર સારું કરાવે ને એમાં મટીરિયલ ભરાવે, એની જેમ લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ ભરીને દાંતને સાજા કરવાની સલાહ ડોક્ટર આપશે. એવું ડોક્ટર શર્માએ કીધું. એટલે સોનિયા કહે છે, ઓકે, સારું. આઈ હેવ અનધર ફ્રેન્ડ, મારે એક બીજી મિત્ર છે, નેમ્ડ ધારા, જેનું નામ ધારા છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. એને દાંતનો અનઇવન, અનિશ્ચિત, અવ્યવસ્થિત ગ્રોથ, વિકાસ થયો છે. એટલે ઘણાને હોય ને દાંત આડા અવરા હોય, અમુકના દાંત બારા નીકળી ગયેલા હોય, અમુકના દાંત ત્રાસા હોય, એની વાત કરી છે. હવે ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, એના દાંત વ્યવસ્થિત રીતે ગ્રોન, વિકસેલા નથી. શી ફીલ્સ વેરી એમ્બ્રેસ એટ ટાઈમ્સ, તે આવા સમયે ખૂબ જ શરમ અનુભવે છે. એની એડવાઇસ ફોર હર, તેના માટે કોઈ સલાહ? આવું સોનિયાએ ડોક્ટરને પૂછ્યું. હવે ડોક્ટર શર્મા કહે છે, નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. કોઈએ પણ શરમ ન અનુભવવી જોઈએ. શેના વિશે? ફિઝિકલ એટલે કે શારીરિક, ડિફોર્મિટી એટલે કે ખોડ, શારીરિક ખોડ વિશે કોઈએ પણ ક્યારેય શરમ અનુભવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એની આ સમસ્યાને ક્રાઉડિંગ કહેવાય છે. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. હવે આ સમસ્યા માટે પણ એક સોલ્યુશન, સમાધાન છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, સારવાર કરાવવી પડે. આ સારવારમાં શું કરવામાં આવે? ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન હર પ્રોપર અલાઇનમેન્ટ. બ્રેસીસ એટલે કે તાર. ઘણાના દાંતમાં તમે જોયું હશે, બહાર નીકળી ગયેલા હોય કે અવ્યવસ્થિત હોય તો દાંતમાં તાર ફિટ કરાવે, એની વાત છે. તો કે આ તાર એના દાંતને વ્યવસ્થિત ગોઠવણીમાં લાવી દેશે, આવું ડોક્ટર શર્માએ કહ્યું. એટલે હવે સોનિયા ફરીવાર નવો પ્રશ્ન પૂછે છે, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? મારે એને તમને મળવાનું કહેવું જોઈએ? એટલે ડોક્ટર શર્મા જવાબ આપે છે, નો, ના, શી વિલ હેવ ટુ કન્સલ્ટ અન ઓર્થોડોન્ટિસ્ટ. એને ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. ઓર્થોડોન્ટિસ્ટ એટલે દાંતમાં પણ પાછા અલગથી વિભાગના ડોક્ટર. એટલે સોનિયા કહે છે, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુબલ સજેશન્સ. તમારા આવા વેલ્યુબલ, કિંમતી, મૂલ્યવાન સજેશન, સલાહ માટે ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ, ખરેખર ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. આ દાંતના વિજ્ઞાનનો ઘણો બધો એડવાન્સ વિકાસ, અદ્યતન વિકાસ થયો છે. અલોટ એટલે કે ઘણો બધો, ખૂબ જ. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ અન ઓર્થોડોન્ટિસ્ટ. હું એને ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લેવાનું, સલાહ લેવાનું કહીશ. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ.
because we have to work on a project in science, and I think this is a very useful topic. Now I am thinking of taking up a project on dental health. હવે હું ડેન્ટલ હેલ્થ વિશે એક પ્રોજેક્ટ લેવાનો વિચારું છું. બીકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ, કારણ કે વિજ્ઞાનમાં અમારે એક પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક, અને હું વિચારું છું કે આ ખૂબ જ ઉપયોગી ટોપિક છે. હવે હું એવું વિચારું છું કે વિજ્ઞાનમાં હું ડેન્ટલ હેલ્થનો પ્રોજેક્ટ લઉં, કારણ કે અમારે વિજ્ઞાનમાં ફરજિયાત એક પ્રોજેક્ટ બનાવવાનો છે, અને આ ખૂબ ઉપયોગી એવો પ્રોજેક્ટ ટોપિક છે. એટલે ડૉક્ટર શર્મા કહે છે, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તારા પ્રોજેક્ટ માટે તારે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો તું આવી શકે છો. સોનિયા છે, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. એટલે સોનિયા કીધું, તમે ખૂબ સારા છો. ડૉક્ટર શર્માએ કહ્યું, યુ આર વેલકમ. તો મિત્રો, આ હતો નાનો એવો પાઠ ડેન્ટલ હેલ્થ. આ ડેન્ટલ હેલ્થ પાઠમાં આપણને સોનિયા, ડૉક્ટર શર્મા અને ડૉક્ટર અશોકભાઈ આ મુખ્ય પાત્ર આપવામાં આવ્યા. એમાં સોનિયાને દાંતનો અતિશય દુખાવો હતો, એટલે એ ડૉક્ટર શર્મા પાસે જાય છે. ડૉક્ટર શર્માનું આખું નામ શું છે? ડૉક્ટર બંસી શર્મા. એટલે પહેલાં તો એ કેટલીક મેડિસિન આપે છે, અને વળતા દિવસે પછી કેવિટીને દૂર કરીને એમાં મટીરિયલ ભરીને બધું વ્યવસ્થિત કરી આપે છે. પછી સોનિયા એના કેટલાક મિત્રોને લગતી સમસ્યાઓના પણ પ્રશ્નો પૂછે છે. એમાં પહેલાં તો એને પૂજા નામની એની બહેનપણી જે દાદરામાંથી પડી ગઈ અને એના દાંત તૂટી ગયા એનો પ્રશ્ન રજૂ કર્યો. પછી તો કે ધારા નામની એક એની બહેનપણી જેને એના દાંત આડાવળા હતા, અવ્યવસ્થિત હતા, એનો પ્રશ્ન રજૂ કર્યો. અને પછી છેલ્લે એને એમ કીધું કે અચ્છા, થેન્ક યુ તમારું, અને હવે મને એવું લાગે કે મારે આ જ તે પ્રોજેક્ટ શાળામાં વિજ્ઞાનમાં લેવો જોઈએ, કારણ કે આ ખૂબ કામનો છે. તો મિત્રો, આ હતો ટૂંકો અને ટચ પાઠ સરળ સચિત્ર સમજૂતી સાથે. જો તમે છેલ્લે સુધી જોડાયેલા છો તો આશા છે કે તમને પાઠ સરસ રીતે સમજાઈ ગયો હશે. આ પાઠને તમારા મિત્રો સાથે પણ શેર કરી દો, જેથી તે પણ સરસ મજાનું ચિત્રો સાથે પાઠને શીખી શકે. અને આવી જ રીતે તમારા ઇંગ્લિશ વિષયના જુદા જુદા પાઠને શીખતા રહેવા માટે અમારી ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ એડીને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.